ભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણ સૌની આ એક કહાણી છે. માતા પિતા કુટુંબની છત્રછાયા છોડીને આપણે આવ્યા. આજ તેઓની વૃદ્ધાવસ્થામાં દીકરા દીકરીઓની હૂંફ તથા સાથ માટે બંને તડપે છે. સંતાનોને આપણે એટલી જ આર્તતાથી ચાહીએ છીએ અને નથી છોડી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેના પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીના મા બાપ ભોગવે છે તેની શું ફલશ્રુતિ? સમયના સારથીએ જીવન રથને જે રીતે હંકાર્યો અને આજે જે સીમાડે આવીને આપણે ઊભા છીએ તેને કેમ ઓળંગવો, કે તેને કેમ ખુલ્લા દિલે આવકારવો? નવી પેઢીના નવા દાવને ખેલ દિલીથી અને જિંદગીની ખુમારીથી રમવો રહ્યો. પોતિકા સંબંધોમાં ભાવ, આશા અને અભયતા જ આનંદ ભરી શકે. એમાં સૌને તરબોળ કરે એવી કૃતિ પૂજ્ય મોટાભાઈને પત્ર શ્રેણી, જે આપણા પોતાના ધીજ સાહિત્યકાર શ્રી વિજય શાહે સર્જી છે, તેની આજે લાણી કરશું. વિજય શાહે પિતા અને પુત્રને અને પૌત્ર પૌત્રીના જીવનને પત્ર દેહે દુનિયાના બે છેડેથી ભેગા કર્યા છે. એ સાથે જ નવી પેઢી તથા પૂર્વ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચે થતા કોલાહલમાં લાગણીનો ઉત્સવ પત્ર વ્યવહારથી ઉજવ્યો છે. એમાં પ્રેમ, દુઃખ, રંજ, ભય, આનંદ, સંવેદનશીલતા, આશા, શ્રદ્ધા, પ્રતીક્ષા, ક્ષમા જેવા અવનવા રસ અને રંગ ભર્યા છે. કોઈ પ્રશ્નનો એક સાચો કે ખોટો જવાબ નથી હોતો. એ ખૂબ આત્મીયતા, ઊંડાણ અને નિખાલસતાથી તેમણે રજૂ કર્યું છે. પેઢીઓ વચ્ચેની ખાઈ અને ખોટને મનોમંથનના વાર્તાલાપથી પૂરવાનો, સમજવાનો સચોટ પ્રયત્ન કર્યો છે. આંગળી પકડી ઉછેર્યા અને સિંચ્યું જળ પ્રેમનું મૂળ ઉખેડવાનું સહેલું નથી. ચાલો તો વિજય શાહની કૃતિને માણીએ. પૂજ્ય મોટાભાઈ તરીકે શ્રી મુકુંદભાઈ ગાંધી, દીકરા સોહમ તરીકે શ્રી રસેશ દલાલ અને પાત્રો કે જે સદેહે અહીં નથી આવ્યા તેઓ પત્ની શિખા, પુત્રી આશકા અને પુત્ર અંશને. ચાલો તો વિજય શાહની કૃતિને માણીએ. પૂજ્ય મોટાભાઈ, સોહમના પ્રણામ. હજારો માઇલ દૂર અમેરિકામાં બેઠેલા દીકરાના સાદર સત પ્રણામ. આમ તો ટેલિફોન પર આપણી વાતો અવારનવાર થયા કરે છે, પણ જાણે વાતોથી મન તૃપ્ત થતું નથી. એક ચિંતા મને કોર્યા કરે છે. તમે સુખ સાતામાં તો છો ખરા ને? તમારા અવાજ પરથી તમારા મનની વ્યથાઓ હું સમજી શકું છું અને તેથી જ આ પત્ર લખવા પ્રેરાયો છું. મને બરાબર યાદ છે, તે વખતે કદાચ હું 8મા ધોરણમાં હોઈશ. રાણા પ્રતાપ ઉપરનું ચલચિત્ર ચેતકની એક વિજ્ઞાપન પરથી હું ચિત્ર દોરતો હતો. ચિત્ર તમને બતાવ્યું, તમે શાબાશી પણ આપી. ત્યારે તમે મને કહ્યું હતું, સોહમ બેટા, આંખને જો જીવન બતાવવી હોય તો કીકીનું ટપકું યોગ્ય સ્થાને હોવું જોઈએ. હા, એ સમયે તમારી ટોકોર ગમી નહીં હતી, પણ આજે જ્યારે વિચારું છું ત્યારે સમજાય છે કે વાત કેટલી સાત્વિક હતી,
કેટલી બોધક હતી, જાણે ગાગરમાં સાગર ભર્યો છે. પણ મોટા ભાઈ, સાચું કહું, અહીંની યંત્રવત જીવનથી થાકી જાઉં છું ત્યારે તમારો વાલ ભર્યો હાથ માથામાં ફરતો હતો એ જ ઝંખું છું. કોક વાર તો મારી જાતને પ્રશ્ન કરું છું કે દેશ નિકાલની આ સજા કે મજા? આવી સજા મેં જાતે જ કેમ વોરી હશે? મનમાં થાય છે કે બાળકોનું ભવિષ્ય તો બનતા બનશે, પરંતુ તમારું ઘડપણ તો હું જરૂર રોળી રહ્યો છું. ઘણી વાર વિચારું છું, તમને મારા દરેક શ્વાસોશ્વાસની વાત લખવી છે, અને ત્યારે પેલી પંક્તિઓ મને યાદ આવે છે. આમ જો લખવા બેસું તો યુગો વીતી જશે, આમ જો સાંભળવા બેસો તો એક ક્ષણની વાત છે. મોટા ભાઈ, તમે તો જાણો છો કે મને ગમતાનો ગુલાલ કરવો ગમે છે, અને તેથી જ આ પંક્તિઓ ટાંકી છે. અરે મોટા ભાઈ, તમારો પણ સાહિત્યનો શોખ ક્યાં ઓછો છે? બસ તો અહીં અટકું છું. સોહમના પ્રણામ. સોહમનો કાગળ આવ્યો લાગે છે. મારા સોહમનો કાગળ છે. લાવ તેને જવાબ તો લખી જ લઉં. પ્રિય સોહમ, તારો લાગણીથી નીતરતો પત્ર મળ્યો અને મને એ દિવસની યાદ તાજી થઈ જ્યારે તું અમેરિકા જવું કે ન જવું તેની દ્વિધામાં અટવાતો હતો. અમારા ઘડપણમાં તું ટેકો ન બની શકે તેનો તને અફસોસ હતો. ત્યારે યાદ છે ને મારા શબ્દો હતા, સોહમ, તારા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય તો તારે અવશ્ય જવું જોઈએ. તે સમયની તારી વ્યથાની મને જાણ છે, પરંતુ જરૂર કહીશ કે ભૌતિક રીતે આપણે સાથે હોઈએ કે નહીં, પરંતુ મનથી તો આપણે સમીપ જ છીએ. તારા સંતાનોને તું ઉચ્ચ શિક્ષણ આપ અને એમને સફળતાના શિખરે પહોંચાડ. ભણતર એ ઉમદા કર્તવ્ય છે, સંસ્કાર છે, અને શિક્ષિત સંતાનો એ મા બાપને માટે ગૌરવ છે. કચવાતા મને તે યુએસએ તરફ પ્રયાણ કર્યું હતું તે હું જાણું છું. અમારી ચિંતા કરતો નહીં. હું અને તારી બા એકબીજાના સહારાથી જીવન વ્યતીત કરીએ છીએ. ઈશ્વર પર શ્રદ્ધા રાખીને જીવીએ છીએ. તારી બાને ડાયાબિટીસની બીમારી લાગુ પડી છે, તેથી નાની મોટી તકલીફો રહ્યા કરે છે. પણ જે દિવસે તારો પત્ર આવે તે દિવસ અમારા બંને માટે આનંદનો દિવસ બની રહે છે. કેમ કે તે દિવસ પૂરતો તમારા જવાથી સર્જાયેલો શૂન્યાવકાશ ભરાઈ જાય છે અને પત્ર આવ્યેથી મળ્યા જેટલો આનંદ થાય છે. તારા સંતાનો આશકા અને અંશને વાલ, પુત્રવધુ શિખાને